નાણામંત્રી દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ ગઈકાલે રજૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બજેટમાં વિવિધ ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલ બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે 3 મુખ્ય કર્તવ્યો પર દેશના વિકાસ માટે સૌને ભાગીદાર બનાવવા પર ભાર મુકાયો છે. બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ, ઉદ્યોગી શક્તિ અને યુવા શક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી છે. મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં 10 કરોડથી વધુ મહિલાઓને લાભ મળશે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં AI આધારિત વિકાસ પર ભાર મુકાયો છે. 500 નવા તળાવો અને જળાશયો માટે જાહેરાત કરવામાં આવી છે, જેથી માછીમારોને સીધો લાભ મળશે. ઉદ્યોગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ અગ્રતા આપવામાં આવી છે. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. લોથલ અને ધોળાવીરાના વિકાસને બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જામનગર WHO સેન્ટર અપગ્રેડ કરવા માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે. એ રોડમેપ છે. આ બજેટ એ વિકસિત ભારતનું 2047ની એ મિત્રો બ્લુપ્રિન્ટ છે. મને વિશ્વાસ છે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરતું રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારત તરફ એ અગ્રેસર બનશે. આ બજેટ આપણા દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં જોડાયેલી દરેક જાહેરાત એ આપણા યુવાનોના સ્વપ્નોને, ખેડૂતોની મહેનતને અને સામાન્ય માણસની આશાઓને એ પાંખ આપશે. આ બજેટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલાજીને ધોળાવીરા સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરના સ્થાનિક લોકો દ્વારા SP